આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળશે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરાઈ છે। રાજ્યમાં આજે હીટવેવની આગાહી હતી। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ અપાયું હતું। બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું, જ્યારે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું। આણંદ, બોટાદ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું હતું। આવતીકાલે પણ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે। પોરબંદર, કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં યલો એલર્ટ રહેશે, જ્યારે उत्तर पूर्वના પવનોને લીધે ગરમીની અસર રહેશે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक मौसम तो ड्राई रहेगा, लेकिन जो गुजरात का अभी हीटवेव कंडीशन चल रहा है, अभी सौराष्ट्र, कच्छ और जो हमारा गुजरात रीजन, दोनों रीजन में हीटवेव दिया गया है। सौराष्ट्र कच्छ के लिए हम 3 डिस्ट्रिक्ट के लिए अभी रेड वार्निंग जारी किया है। इसमें T1 के लिए इसमें आपका आएगा कच्छ आएगा, सुरेंद्रनगर एंड पोरबंदर, इसमें सीवियर हीटवेव का वार्निंग दिया गया है विथ रेड कलर के साथ। और 2 डिस्ट्रिक्ट है जिसमें आपका आ रहा है मोरबी एंड राजकोट, इसमें हमारा सीवियर हीटवेव है लेकिन ऑरेंज कलर के साथ। और बाकी जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट्स है, इसमें आ रहा है आपका जो ऑरेंज कलर में है वो है अमरेली, भावनगर एंड बोटाद। તો આ તરફ દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં આજે વીજળી ડૂલ થઈ ગઈ હતી। સુરત, તાપી, ભરૂચ, વલસાડ, રાજપીપળામાં વીજળી ડૂલ થઈ ગઈ હતી। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ એવા રહ્યા કે જ્યાં વીજળી પુરવઠો ખોરવાયો હતો। 400 kV સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઈ હતી। ઉકાઈ TPSના 4 યુનિટ ટ્રીપ થતાં વીજ ઉત્પાદન ખોરવાયું હતું। DGVCLના વિવિધ સબસ્ટેશન પર વીજળી ગુલ થઈ ગઈ હતી। SLDC અને જેટકોના અધિકારીઓ પણ કામે લાગી ગયા હતા। ઓલપાડ પ્રાંત કચેરીમાં પાવર ડૂલ થતા લોકો પરેશાન થયા હતા। ગાંધીનગરમાં વિધાનસભા ખાતે હોળી પર્વની ઉજવણી થઈ। વિધાનસભા પરિસરમાં હોળીની ઉજવણી કરાઈ। મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યો સાથે જ હોળી રમ્યા। પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે તમામનું સ્વાગત કરાયું હતું। નેતાઓએ એકબીજાને રંગ લગાવ્યા હતા। બધા જ વેરભાવ ભૂલવાનું પ્રતીક છે અને બધા એક સાથે આપણે બધા એક છીએ એ ભાવ માટે એ ભાવ સાથે આપણે હોળી પર્વ આજે અહીંયા વિધાનસભામાં પણ ઉજવીએ છીએ। હોળીના રંગે અનેક ધારાસભ્યો બી રંગાયા, પક્ષ વિપક્ષના ધારાસભ્યો બી રંગાયા, કારણ કે આ આપણો ઉત્સવ છે, આ આપણી સંસ્કૃતિ છે જે તમામ લોકોએ બનાવવી જોઈએ। મને દુઃખ છે કે આપણા આદિવાસી ભાઈઓની આ સંસ્કૃતિને ખાસ કરીને કવાટની હોલી જે આજે ઉજવાઈ છે તેમાં તમામ લોકોએ સામેલ રહીને ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યોએ આ કલાને આવકારી છે, એમને દિલથી લગાડી છે અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે કવાટની હોલી, ગેરનો મેળો એ ગુજરાતથી દેશ સુધી પહોંચાડવામાં આપણે સફળતા મળશે। અને ધૂળેટી આપણી પરંપરાગત ચાલતી આવતી વારસાગત પરંપરાઓ છે જેને ઉજાગર કરવા માટે વિધાનસભાની અંદર આ લગભગ બીજી વાર થઈ રહ્યું છે। આ સત્રની 15મી વિધાનસભાની અંદર બીજી વાર ધૂળેટી અને હોળીની ઉજવણી વિધાનસભામાં થઈ રહી છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી જે રીતે એક આ પરંપરાને જાળવી રાખવા માટે જે આજે જે રંગો ઉત્સવ જે ઉજવી રહ્યા છે હું અભિનંદન। આ તરફ રાજકોટની વોખાટ હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે। નાની સર્જરીમાં મસમોટું બિલ આપ્યું હોવાનો આક્ષેપ કરાયો છે। હાથમાં માત્ર 60% લીધા બાદ 1,60,000 રૂપિયાનું બિલ ફટકાર્યું। 9 વર્ષના બાળકના હાથમાં ટાંકા લેવામાં આવ્યા હતા। ટાંકા લીધા બાદ 24 કલાક માત્ર તેને એડમિટ રખાયો હતો અને આટલું મોટું બિલ ફટકારી દેવામાં આવ્યું। ખોટી રીતે મસમોટું બિલ પધરાવ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે। રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ વિવાદમાં આવી છે। વિવાદ એટલા માટે કારણ કે નાની એવી સર્જરીને લઈને લાખો રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે અને આ જ વાતને લઈને કોંગ્રેસ અને દર્દીના સગાઓ છે એ અહીંયા આવ્યા છે વિરોધ કરવા માટે। રોહિત, શું આખો મામલો છે? 4 તારીખે રેનિલ પટેલ નામનો વિદ્યાર્થી ક્રિકેટ રમી અને પોતાના ઘર તરફ જતો હતો, સ્કૂટર સ્લીપ થયું, નાની એવી ઈજા થઈ, નજીકમાં વોકાર્ડ હોસ્પિટલ હતી એટલે એ લોકો વોકાર્ડ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ થયા એટલે એમને કીધું કે ટાંકા લેવા પડશે। એટલે જે 2-3 ડોક્ટરો આવ્યા એમને પૂછ્યું કે ભાઈ તમારે ઇન્સ્યોરન્સ છે? એટલે અમને કીધું ઇન્સ્યોરન્સ છે। એટલે ઓલા લોકોએ મેન્ટલી વિચારી લીધું કે આ લોકોને કાપવાના છે ટાર્ગેટ।
સો બોખાટ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે. અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શક્યા છીએ અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું. દરેક ચાર્જિસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જિસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જિસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જિસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય. આ તરફ વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારીની ઘટના સામે આવી. રંગ લગાવવા મામલે વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બોલાચાલી બાદ મારામારી થતાં અહીં નાસભાગ મચી હતી. યુનિવર્સિટીમાં હોળી ધૂળેટીની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન આ બનાવ બન્યો. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ અહીં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે સયાજીગંજ પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ તરફ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે પણ બબાલના દ્રશ્યો જોવા મળ્યા. મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં બનાવ બન્યો જેમાં ટોઈંગ વાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સાથે બબાલ થઈ હતી. પોલીસ કર્મીએ વાહન ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરાયા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અહીંયા છે ને હિમાલય વેલનેસમાં આવ્યો હતો, બરાબર છે. મારી વાઈફ અંદર ગઈ અને હું અહીંયા ઊભો હતો અને મારી જોડે નાની ટેણી હતી, બરાબર છે. હું જય ભવાની ઊભો હતો ને મારી બાઇક જે આ પટ્ટો છે એની અંદર હતી અને પછી એ લોકો બાઇક ઉઠાવવા આવ્યા, બરાબર છે. એટલે મેં કીધું ભાઈ મારી બાઇક અંદર છે તો મેં પકડી લીધી બાઇક. તો પહેલાં છે ને બાઇક મારા પર નાખી તો મને અહીંયા વાગ્યું. એને અહીંયા લઈને આવ્યા. હું હિમાલયાના શોરૂમમાં છે ને બેબી શોપ લેવા ગઈ. હા, તો મારા હસબન્ડને છે ને આ બાઇક લેવાની બાબતમાં એમને માર્યા. તો મારી હેડ કોન્સ્ટેબલ પાર્થનભાઈ નાઓ પોતાના તાબાની પ્રાઇવેટ ક્રેન નંબર 13 દ્વારા મણિનગર વિસ્તારના જવાહર ચોક ખાતે જે ઇલીગલ પાર્કિંગ કરેલ વાહનોનો ટોઈંગની કામગીરી કરતા હતા. એ દરમિયાન જે તે વ્યક્તિનું વાહન હતું એ વાહન ટોઈંગ કરવા જતાં જે ટોઈંગના માણસો છે તેઓની સાથે તે વાહન ચાલકને બોલાચાલી થયેલ. બીજી તરફ સેટેલાઇટ પાક સર્વે યોજના પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. ભૂલ ભરેલી જમીન માપણીથી ખેડૂતો પરેશાન થયા છે. તુવેરની ખરીદીમાં ભૂલ ભરેલી માપણી બાધા બની છે. કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહારો કર્યા. ખેડૂતના ખેતરમાં તુવેર છતાં પાક સર્વે કહે છે કે તુવેર નથી. રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને કહેવાયું તમે તુવેર વાવી જ નથી. ત્યારે જૂનાગઢમાં ભૂલ ભરેલી જમીન માપણી લોકોની બાધા બની છે. ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું. જૂનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી. એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે. જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે, ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં, આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે. જૂનાગઢ જિલ્લામાં તુવેરના રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી સર્જાતા ઘણા બધા ખેડૂતોના રજીસ્ટ્રેશન રાજ્ય સરકારે રદ કર્યા છે. મળતી માહિતી મુજબ ખેડૂતોને MSPનો લાભ પૂરો મળે અને સાચા ખેડૂતોને વાસ્તવમાં MSPમાં વેચવા માટેની તક મળે એ માટે રાજ્ય સરકારે એક ટેકનિકલ સર્વેલન્સને આધારે એની પાસે ઉપલબ્ધ માહિતીને આધારે એમણે કેટલાક શંકાસ્પદ રજીસ્ટ્રેશન સ્થગિત કર્યા છે. સમગ્ર રાજ્યમાં તુવેર ખરીદીને લઈને મોટો વિવાદ થયો છે. ત્યારે એગ્રીટેક ડિજિટલ સર્વે મુજબ રાજ્યના 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરી દેવાયા, જેમાં જૂનાગઢ જિલ્લાના 3,000 ખેડૂતો પણ સામેલ છે. ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોડિયાએ આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 5,000થી વધારે ખેડૂતો સરકારી ટેકાના ભાવે ખરીદથી વેચાણથી વંચિત રહી જાય. કોણે કયા ખેડૂતના નામથી તુવેરની ખરીદી કરી છે હું RTIથી માહિતીઓ પણ માંગવાનો છું. અને જે ખેડૂતના ખેતરમાં ખરેખર તુવેર નથી અને જે આ સરકારની પાર્ટી સાથે જોડાયેલા લોકો છે અને એ કૌભાંડમાં મદદ કરે છે એ જરૂરિયાતના ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો આ એક મસ્ત મોટું કૌભાંડ છે. તુવેરની ખરીદી અત્યારે ચાલુ છે એવા સમયે સરકારે 10,000 ખેડૂતોને રદ કરી અને તુવેર ન ખરીદી કરવી એવા આદેશો મંડળીને કરવામાં આવ્યા છે. એટલે અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે રાજ્યના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે
કે તાત્કાલિક અસરથી રદ થયેલા ખેડૂતોને તુવેર જોખવામાં આવે, એમના રૂપિયા પણ આપવામાં આવે. આજે તુવેરની ખરીદીની લાઇનમાં ઊભી અને ઓનલાઈન કરી રાતના 12 વાગ્યા સુધી અમે લાઈનોમાં ઊભા હોય અને ઓનલાઈનનો માન વારો આવ્યો હોય અને આજે ખરીદ કેન્દ્ર ચાલુ થઈ ગયા છે તો ના ટેલિફોનિક વાત કરવામાં આવે કે ના કોઈ પણ જાતના મેસેજ કે જાહેરાત કરવામાં આવે. 4.5 વીઘાની તુવેર હતી ને પૂરેપૂરું વાવેતર અટાણે પણ કોઈ પણ આવે તો હું એને કહું છું કે હાલો જોઈ જાઓ ને ખાતરી બંધ. આ તરફ છોટાઉદેપુરના પાણેજ ગામે વિજ્ઞાન જાથા પહોંચ્યું હતું. બાળકીની હત્યાને લઈ પાણેજ ગામની તેમણે મુલાકાત કરી. હત્યા મામલે પોલીસે પીડિત પરિવારના નિવેદન પણ લીધા છે. ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું, તાંત્રિક વિધિ અને અંગત અદાવતમાં આ હત્યા કરાઈ હોઈ શકે છે. સ્થળ ઉપર વિડીયો બતાવતા આ બાળકીનું મોત છે તે તંત્ર વિદ્યાને પુષ્ટિ કરે એવું છે. એમના ત્યાં જે મઢ છે ત્યાં બધા પગથિયા છે તેની પાસે લાશ લઈ ગયા છે મારીને. લોહીનો આ બાબતમાં પણ જે સંબંધી હકીકત છે અને જે બાજુમાં પોતે વિધિ વિધાન માની લો કે કરતો હોય પણ એના છે પણ નિયમિત વિધિ વિધાન કરતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. આ તરફ આણંદમાં પોલ્સન ડેરી રોડ પરથી બાઇકની ચોરી થઈ છે. જ્વેલર્સની દુકાન બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ. ગણતરીની મિનિટોમાં બાઇકની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા. ચોરોએ ફક્ત 3 જ મિનિટમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ તરફ વડોદરામાં તહેવારોની ઉજવણી વચ્ચે આરોગ્ય વિભાગ ત્રાટક્યું. ધાણી, ખજૂર, ચણા, પાપડી અને સેવનું ચેકિંગ હાથ ધરાયું. કલરથી બનાવેલ પાપડી અને ભૂંગળાનો જથ્થો જપ્ત કરાયો હતો. દુકાનમાંથી 100 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે. FSSAIના નિયમ વિરુદ્ધ ફૂડ કલરનો ઉપયોગ થતો હતો. જ્યારે પણ ઇન્સ્પેક્શનમાં આવે ત્યારે આ ફૂડ કલર કઈ વસ્તુમાં યુઝ થાય, કઈ વસ્તુ બનાવે તે અંતર્ગત એમને પૂરેપૂરી માહિતી આપેલી હતી અને તે આધારિત પણ આજે હોળી અને ધૂળેટીના પર્વના આગલા દિવસે સરપ્રાઇઝ ચેકિંગ કરતાં અમને સ્થળ પર આવી બધી વસ્તુઓ જોવા મળે છે. તેનો અમે તાત્કાલિક ધોરણે નાશ કરાવે છે અને તેઓને FSSAI અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરી. આ તરફ સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના પત્રને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેમણે સુરતના ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તેઓએ વરાછા વિસ્તારમાં ચાલતા રસ્તાઓના ખોદકામની કામગીરી સામે પત્ર લખ્યો હતો. સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સુરત રેલવે સ્ટેશનથી બરોડા પ્રિન્ટેજ સુધીનો હનુમાન રોડ બંધ છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. જેને લઈને તેમણે પત્રમાં જણાવ્યું કે વરાછામાં વિકાસના કામો થાય એ અમને મંજૂર છે, પરંતુ બધા રોડ રસ્તા બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યા ઊભી કરીને વિકાસ કરવો એ કેટલે અંશે વ્યાજબી ગણાય. તો ખેડાના નડિયાદમાં ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં આવી. મનપામાં કચરો ઠાલવતા ટ્રેક્ટરોને અટકાવીને વિરોધ કરવામાં આવ્યો. ધુમાડાથી કંટાળેલા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ડમ્પિંગ સાઇટમાંથી આવતો ધુમાડો રોકવા તેમણે માંગ કરી. સાઇટમાં સળગતા કચરાથી અસહ્ય ધુમાડો નીકળે છે. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी કરો. ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે એવા અમને સંકેતો મળ્યા છે, છતાં પણ એ નગરપાલિકા દ્વારા કોઈ પરિણામજન્ય કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી એ ધુમાડાને રોકવા માટે કરીને. નડિયાદ નગરપાલિકાની હાલમાં મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવી છે. એ સાઇટ પર શું છે કે લાંબા સમયથી કચરો એકત્ર કરે છે. એકત્ર કરીને શું કરે, દિવસ દરમિયાન જેટલા ટ્રેક્ટર ખાલી થયા હોય એ સાંજે સળગાવી દેવામાં આવે છે. એ સળગાવવાથી આજુબાજુના વિસ્તારમાં મંજીપુરા ચોકડી છે, મંજીપુરા છે, જવાહરનગર છે, આ GIDC છે, આ કમળા રોડ છે, એ વિસ્તારમાં અનેક ઘરો આવેલા છે. તો ત્યાં શું છે કે ધુમાડાથી અતિશય શ્વાસ ના લઈ શકાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ તરફ સરકારી કર્મચારી પાસે 2 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ થઈ છે. 2 લાખ ન આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. ભ્રષ્ટાચારના ખોટા કેસ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. ખંડણી માંગ્યા બાદ વિડીયો વાયરલ કરતા કર્મચારીની ફરિયાદ. ખંભાત તાલુકા ઓફિસે આવવા નીકળેલો અને એ દરમિયાનમાં એમણે મને વચ્ચે રોકી અને આ ભોવિલ ગામની અંદર જે સરકારી પ્રોજેક્ટ માટે જમીન ફળવેલી છે સંપૂર્ણ પારદર્શિતા સાથે એનો વહીવટ પ્રક્રિયા થઈ ગયેલી હતી, તેમ છતાં એમણે એ બાબતનો કે હું વિડીયો વાયરલ કરી અને તમને બદનામ કરીશ એમ કરીને મારી પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માગેલી. મેં જે ના આપતા એમણે સોશિયલ મીડિયામાં મને બદનામ કરવા માટે વગર કોઈ પુરાવા અને આધાર પુરાવા સિવાય એમને એમ આક્ષેપો કર્યા.
બનાસકાંઠાના થરાદમાં તસ્કરોના આંટા ફેરા વધ્યા છે. તસ્કરોએ કૃષ્ણનગર સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. બાઇક ચોરી કરતી વખતે રહીશો જાગી જતા ચોર ભાગ્યો હતો. મોડી રાત્રે ચોરી કરવા આવેલ ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. ચોરીના બનાવને પગલે પોલીસ પેટ્રોલિંગ પર હવે સવાલો ઉઠ્યા છે. ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. માર્કેટયાર્ડમાં હરાજીમાં 1 મણ ઘઉંના 483 રૂપિયાના ભાવ બોલાયા. ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની જણસી લઈને આવેલો હતો. 486 રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે અને અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એક જ માંગણી છે કે ટેકાના ભાવે જે 485 રૂપિયા છે એનાથી પણ નીચે અમને બજાર મળે. ઘઉં લઈને આવ્યો હું 486 રૂપિયામાં વેચાણા છે અને રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર છે તો ત્યાં ક્વિન્ટલે 250 રૂપિયા આપે છે બોનસ. ઘઉં લઈને આવ્યો છો, ટુકડા ઘઉંમાં 493 રૂપિયા થયા ભાવ, એટલે ઓછા કહેવાય. ગઈ સાલની ટેકાના ભાવની ખરીદી ચાલુ છે નહીં. અટાણે પૈસાની ખાસ જરૂર છે. છોકરાઓની ફી ભરવાનું હોય, લગ્ન ગાળો છે, માર્ચ એન્ડિંગ ગાલે બધાને પૈસા દેવાના હોય. ફરજિયાત તમારે ઘઉં લઈને આવવું પડે એમ છે. ઓછા ભાવે ઘઉં વેચવા પડે એમ છે. સરકારને વિનંતી કે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે.